અત્યારે કેરીની સિઝન છે, તમે બધાએ આ વાત સાંભળી છે, પણ કેરીની સિઝન છે એટલે મને યાદ આવી એ વાત. ઓલી આંબો વેચવા વાળી નીકળે, આંબો એટલે કેરી. એવી સરસ બૂમો પાડે. તો ઠાકોરજી એકવાર યશોદા મૈયાને કહે કે મને આ આંબા લઈ દે ને. એ કે અહીં મફત આપે. તો ઠાકોરજી આંબાવાળીને બોલાવી, અહીંયા આવ. આપી દે ને આંબા. એ કે એમ થોડા મફત મળે. ઠાકોરજી મુઠ્ઠી ભરીને ઘઉં લઈ આવ્યા. હવે રસ્તામાં નાની મુઠ્ઠી, અડધા તો પડી ગયા, અડધા કપડામાં પડ્યા. બહાર આવ્યા તો થોડા કર્યા. એટલે ઓલીને કે લે આપી દે આંબા. ઓલી કે આની અંદર આંબા આવે. એ કે આપને હવે. એ કે મને બહુ ભાવે છે. ઓલી કે ચલો આજે કંઈ વાંધો નહીં. તો આટલા ઘઉં હતા ને ઓલીએ લઈ લીધા અને આંબા આપ્યા. ઘરે જઈને ઠલ્યું તો હીરા મોતીને માણેક હતા. પ્રભુનો સ્પર્શ થયો હતો ને. તો 84,252 ઘણા વૈષ્ણવ નિષ્કંચન. એક શેઠ હતા, એ વ્રજમાં જતા હતા. તો એની હારે ઘણા બધા વૈષ્ણવ હતા. એક વૈષ્ણવ સાવ નિષ્કંચન. એણે કીધું કે શેઠ, આ તમારા બધા વૈષ્ણવનો ટાયો ટોપો કરીશ, પણ મને વ્રજમાં લઈ જાઓ ને. સારું ચાલ. બધાનું કામ કરે અને કોઈ જે આપે એની બધું વસ્તુ લઈ આવીને ઠાકોરજીને ભોગ ધરે ને લે. એકવાર એવું બન્યું કે એક બિલાડી આવી. ઘણામાં બિલાડી લખી, ઘણામાં કૂતરો લખ્યો, જે હોય તે. સામગ્રી સિદ્ધ કરી હતી, એમાં બિલાડી ઠેકી ગઈ. એટલે શેઠ કે આ તો બધું છોવાઈ ગયું. ગુસાઈજી પાસે આવ્યા. એ કે આવું થયું, શું કરું? એ કે બીજી વાર કરવું પડે, નો હાલે. ત્યાં ઓલો ખવા બિચારો નિષ્કંચન વૈષ્ણવ જે રાજ, એ જ બિલાડી પાછી મારી સામગ્રી ઉપર આવી હતી. એ કે તારે બીજી વાર નહીં કરવાનું, તું તારે ધર. એકની એક વસ્તુ સમજ્યા બધાય. શેઠ પાછા વળ્યા. સામગ્રી બેયની, બિલાડી એની, મારે બીજી વાર કરવાનું અને આને ધરવાનું. શેઠ, તમારી હારે મુખ્યાજી છે, ભીતરિયાજી છે, તમારી પાસે પૈસો છે, તમે તો અડધો કલાકમાં બધું કરશો. ઓલો ક્યાંથી લાવશે? તો વ્યક્તિ પ્રમાણે તુષ્ટિ ગુણ બદલાય, દેખા દેખી કરાય. કોઈ એક દાંતણ મૂકે તો આપણે બે નો મુકાય અને જોડી નો મુકાય. આપણે અંદરથી ભરેલું રહેવાનું, અંદરથી ભરપૂર રહેવાનું. ઓલા ફૂટબોલ રમતા હતા ને, તો દાદાને છોકરાએ કીધું, દાદાજી મને ફૂટબોલની ગેમ જોવા રહી જાઉં ને. ચાલો ગયા. એટલે ફૂટબોલથી તો ઓલા પગથી મારે બોલને. એટલે છોકરાએ કીધું, દાદાજી આ શું બોલને માર કરે છે, લાત બધાય. દાદાજીએ સરસ કીધું, સાંભળ, એ ખાલી છે ને દડો, એટલે બધા લાત માર કરે છે. એ ભરેલો હોય ને તો લાત મારે તો એની લાત તૂટી જાય. એમ આપણે ભક્તિથી ભરપૂર હોઈએ ને તો ક્યારેય કોઈ આપણને કશું કરી શકે નહીં. પણ ખાલી ચણો મારી જેમ વાગે ગણો. કાંઈ આવડે નહીં તો ભલે બોલીએ, પણ વલ્લભની વાત તો કરીએ છીએ, ઠાકોરજીની કરીએ છીએ. એકવાર નારદજીએ કીધું, પ્રભુ આપણું સાચું સરનામું દ્યો.
કેટલા નામ ને કેટલા સરનામા. હરી તારા નામ છે કયે નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે કામ, કયે નામે લખવી કંકોતરી. ત્યારે ઠાકરજીએ કીધું સાંભળ નારદ, હું નથી હિમાલયમાં, નથી ગંગામાં, નથી સ્વર્ગમાં. મારું કાયમું સરનામું તારે જોઈતું હોય ને તો મારા મદભક્તો, મારા ભક્તો જ્યાં મારા ગુણાનુવાદ કરતા હોય ને ત્યાં હું હોય. આ કાયમી સરનામું છે. એટલે આપણે જ્યાં ઠાકોરજીની વાતો કરતા હોઈએ, ગુણાનુવાદ કરતા હોઈએ, ત્યાં ઠાકોરજી આવીને બિરાજે બિરાજે બિરાજે. એનું પ્રગટ પ્રમાણ કહીને આપણે સત્સંગને વિરામ આપીએ. એકવાર ગુસાઈજી શ્રીજી બાવાને અનુસર કરી અને બહાર આવ્યા તો ચાચા હરિવંશરાય એ રોજ જેવા ગુસાઈજી બહાર આવીને કે જે રાજ અંદરથી જે કણકો લાવ્યા એમ જરાક અમને આપો ને. એટલે પ્રસાદી નહીં, ઠાકોરજીએ જે આપણી સાથે વાર્તાલાપ કર્યો હોય, આપણે જે પ્રેમની વાતો કરી હોય, કંઈક કોને એટલે ગુસાઈજી એને કાંઈ કહે. અને ચાચા હરિવંશરાય એવા મસ્ત ડોલે કે આ તો જે રાજે જે વાત કરી છે એ મારા હૃદયમાં હું ઠોર આપું છું, એને સ્થાન આપું છું. હવે એકવાર આવી રીતે ગુસાઈજી એને કહ્યું અને આમ ડોલતા ડોલતા જતા હતા તો રસ્તામાં 4 વૈષ્ણવ મળ્યા. ચાચાજી કણકામાંથી કણકો અમને ગયો ને. પાત્ર વિના પીરસીએ ને તો લોચો પડી જાય. પણ આ ચારેયને જોયા એટલે સમજી ગયા કે આ પાત્ર છે. એટલે ગુસાઈજીએ જે ઠાકોરજી સાથેની વાર્તાલાપ નથી એમાંથી સેજ અમસું આ ચારેયને કહ્યું. અને ચાચાજી તો પોતાના મુકામે ગયા. સવારે ગુસાઈજી જાગ્યા, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યું અને તાળા મંગળ કરવા ગયા તો શ્રીજી બાવા મળે જ નહીં, દેખાય જ નહીં. દોડા દોડી ચારે બાજુ મૂંઝાઈ ગયા. ચાચાજી આવ્યા, જે રાજ આજે કેમ આટલી દોડા દોડી કરો છો, કેમ મૂંઝાઈ ગયા છો? ચાચાજી શ્રીજી બાવા સૈયા મંદિરમાં નથી. ચાચાજી કે 1 મિનિટ આવું છું. દોડતા ઓલા 4 વૈષ્ણવ ચોતરે ઊભા હતા ત્યાં જ ગયા અને જે ચાચાજીએ કણકામાંથી કણકો આપ્યો હતો, ગુણાનુવાદનો, પ્રસાદનો નહીં, એ લીલાનું અનુસંધાન એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું. હવે 4:30-5 થયા તો ઓલા લોકો ત્યાં સત્સંગ જ કરતા હતા અને શ્રીજી બાવા આખો એકદમ નેત્ર અનુરાગ લાલ લાલ. ત્યારે ચારેય વૈષ્ણવને કહ્યું કે આજથી ને આશરાનું પદ બોલી લેવાનું જ્યાં સત્સંગ થતો હોય ત્યાં, નહીં તો શ્રીજી બાવા અહીંથી દે જાય. ત્યારથી ને આપણે આશરાનું પદ સત્સંગ કરી લઈએ, સેવા પહોંચી લઈએ, મનોરથ થઈ જાય. વૈષ્ણવની આરે ગુણાનુવાદ કરતા હોઈએ તો આપણે શું કહીએ? આશરાનું પદ બોલીને છૂટા પડવાનું. તો ત્યારથી આશરાના પદનો રિવાજ પડી ગયો. હવે 7 વાગી ગયા છે.
ટાઈમ એન્ડ ટાઈટ વેઇટ ફોર નો બડી. હું બહુ રાજી થાઉં છું. આ ટ્રસ્ટીઓ મને ઓફિસમાં લઈ ગયા ને ત્યાં બધા ઘણા નાના હતા. આ બેન હતા, બીજા બધા હતા, મેં આ હતા બધા, મને નામ નથી આવડતું, પણ એ જોઈને મેં એક વાક્ય કીધું કે અમે તો હવે કાંઠે બેઠા છીએ, ક્યારે લીલામાં પહોંચી જાવશો અમને ખબર નથી, પણ અમારી પાછળ આ બધા નાનાઓને ગમે છે, એ વારસો સાચવી રાખશે, અને જેટલાના ઘરે ઠાકોરજી નથી એ બધાના ઘરે 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 મંદિર બને, એમાં આગળ ધપશે. ત્યારે અમે ત્યાં જાશું ને તો વલ્લભને જવાબ દેવામાં અમને જરાય સંકોચ નહીં થાય. વલ્લભ રાજી થઈને કહેશે, કારણ કે જે પૈસો મૂકીને જવાના એ તો કાંઈ ભેગો નથી આવવાનો, પણ આ લઈને જાશું ને તો વલ્લભ પ્રસન્ન થઈને કહેશે કે ત્યાં નાના બધાને સમજાવીને સત્સંગ કરાવ્યો, હવે એ લોકો આ માર્ગને આગળ વધારશે, એનાથી અમે રાજી છીએ. તો તમે બધાય તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. રોજ એવો થોડોક સત્સંગ કરજો. આપણા છોકરાઓ નાના હશે ને, છોડ હશે નાનો, એને વાળો એમ વળશે, પણ એકવાર ઝાડ થઈ ગયું ને મારા વાલા, ગયા વર્ષે મારા ઘરે ગર્ભના સંસ્કાર માટે મેં એનાઉન્સ કર્યું હતું, તો ઘણી બધી નાની નાની દીકરીઓ આવી જે પહેલી વાર પ્રેગ્નન્ટ હતી, જે પ્યોર વૈષ્ણવ હતી, પણ એના ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, અને એ બધાને યારે સત્સંગ કર્યો. એમાંથી હમણાં એક દીકરીએ સરસ કીધું, ફોન આવ્યો, ઈલાંટી અમે પરદેશમાં રહેતી હતી, પણ હું 3 મહિના માટે મમ્મીને ત્યાં આવી હતી, અને જે બાળ લીલાની વાતો તમે કીધું તું વાંચવાની, દસમ સ્કંદની ઠાકોરજીની બાળ લીલા, માખણ ચોરી લીલા, પનિહારી લીલા, નંદ યશોદાની સાથે ખીરકની લીલા, તો મારે ત્યાં મારી દીકરી આવી છે ને, એટલી ચંચળ છે ઈલાંટી કે 5 મહિનાની છે, પણ મને એવું લાગે કે 1.5 વર્ષની છે. અને એ જ્યારે રોવે ને ત્યારે હું એકાદું કૃષ્ણનું ભજન કે ધોળ ગાઉં, એમાં એને આ બહુ ગમે છે. યશોદા તારો ગિરિધર લાલ અમને વાલો લાગે છે, યશોદા તારો ગિરિધર લાલ અમને વાલો લાગે છે, મૈયા તારો નટવર લાલ અમને વાલો લાગે છે, મૈયા તારો નટવર લાલ અમને વાલો લાગે છે. વૃંદાવનની વાટે જાતા સામો મળ્યો છે શામળો, વૃંદાવનની વાટે જાતા સામો મળ્યો છે શામળો, હે મારા મૈડા લૂટી ખાય તો એ વાલો લાગે છે, મારા
મૈડા લૂટી ખાય તો રમતા ને રોવડાવતો ને રોતા ને હે મારી ગાયો છોડી જાય તો એ વાલો લાગે છે મારી ગાયો છોડી જાય તો એ વાલો લાગે છે જળ જમુનાના ચીલતાને વસ્ત્ર હરી ગયો વિઠ્ઠલો જળ જમુનાના ચીલતાને વસ્ત્ર હરી ગયો વિઠ્ઠલો જય બેઠો કદંબની ડાળ તો એ વાલો લાગે છે યશોદા તારો ગિરિધર લાલય મને વાલો લાગે છે. તો તમને બધાને એ જ વિનંતી કે ઘરમાં નાના છોકરાને આવો રે આવો કહેજો, અહીંયા અડતો નહીં, આમ કરતો નહીં, તને ખબર ના પડે. આપણે આપણા વલ્લભે 3 વાર ઉઘાડા ચરણે કાંટા કાંકરા ઝાંખરા જોયા વિના, શિયાળો ઉનાળો ચોમાસું જોયા વિના પૃથ્વી પરિક્રમા કરી. 52 વર્ષમાં વલ્લભે 3 પરિક્રમા, આટલા વૈષ્ણવોને શરણે લીધા, આટલા શાસ્ત્રાર્થ કર્યા, આટલા ગ્રંથો લખ્યા, સ્વયં પાકી. કોના માટે? આપણા માટે. તો મારા વલ્લભની મહેનત એળે ન જાય, એની જવાબદારી હવે અમે તો બધા આજે છીએ ને કાલે નહીં હોય, પણ તમને બધાય નાના મારા વૈષ્ણવને એ જ વિનંતી કે બને એટલો, જો બધા ધર્મોમાં પાઠશાળા હોય, બધા મંદિરે જતા હોય, આપણે આપણા પહેલાં ગુરુ મા બાપ છે ને આપણા છોકરાને, આપણા બાળકોને આપણે ગર્ભમાંથી સંસ્કાર આપીએ. અને વલ્લભે છે સ્વપ્નું થયું છે કે ઘરે ઘરે મંદિર હોય, એ સ્વપ્ન પૂરું કરીએ. બોમ્બે અમદાવાદથી આવું હવે મારું કામ નથી, પણ તમારા બધાનો પ્રેમ અને આ ટ્રસ્ટીઓનો આગ્રહ, તમે બધાય મને આ લોકોએ કહ્યું કે ક્યારનાય આવીને બેસી ગયા છે, તો જે આતુરતા છે એ પ્રેમ છે, ઈલાબેનનો નથી મારવાલા, એ ઠાકોરજીના ગુણાનુવાદનો પ્રેમ છે. તો બસ બને એટલું ભગવત નામ, બને એટલા નામ જાપ, બને એટલું સેવા સ્મરણ ને સત્સંગ, પણ છતાંય એક વસ્તુ કાયમ યાદ રાખવાની, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ભજાય. કારણ આજે આપણે આપણા છોકરાઓ માટે ગાડીને બંગલાને વાડીને વજીફાન બનાવ્યું હોય અને મોટો થઈને એમ કે મારે સંન્યાસ થઈ જાવ તો ગમે આપણને, તો આપણા ઠાકોરજી આટલી સરસ દુનિયા બનાવી, આવા સરસ આપણને બનાવ્યા, આ જગત જે જગદીશે બનાવ્યું એ જોઈને રાજી થાય છે. અને આપણે સંસાર છોડી દેવાનું વલ્લભ કહેતો નથી, સંસારમાં રહીને
સંસારને એટલો જ દીપાવવાનો, પણ શ્યામને ચાહવાનો, પ્રેમ કરવાનો. જો સંસારમાં તો છે ને ખોટું લાગી જાય, આના માટે કરવું પડે. ઠાકોરજી ક્યારેય ખોટું નથી લગાડતા. લગાડે છે તો બને એટલા જેના ઘરે ઠાકોરજી નથી એમ પુષ્ટ કરાવીને પછી જે યશોદામાં બનવાનો આનંદ લ્યો છે. બસ ઘરે ઘરે ઠાકોરજી હોય એ વલ્લભનો સ્વપ્ન છે. એમાં હું તો કેવું છું, ઓલી વીડાની જેમ નદી સુકાઈ જાય ને પછી વીડામાં થોડું પાણી નીકળે ખોદી, એટલે આ નદી સુકાઈ નથી જવા દેવી આપણે. એટલે તમે બધા આવો જ પ્રેમ પ્રભુને કરજો, પણ આનંદ એ વાતનો છે કે હરિગુરુ વૈષ્ણવમાં તમે ભેદ નથી જોયો. તમે એક માનીને અહીં આવ્યા. વરસાદ તમને ન નડ્યો, સમય ન નડ્યો, બસ જીવનમાં કાયમ તમે આવા પ્રફુલ્લિત અને આનંદમાં રહ્યો. અને આ ટ્રસ્ટીઓ વચ્ચેનો સંપ જોઈને હું બહુ રાજી થઈ કે સારું કાર્ય કરવું હોય ને, જો આખો ભારો ઉપાડવો હોય ને લાકડાનો તો એક જણ ન ઉપાડી શકે, પણ 10 ભેગા થાય ને તો તરત. તો આપણે પણ એવી જ રીતે જીવીએ. છેલ્લે બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. એમાં સૂર પીવવા કેટલા, કેવા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સૂર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. હું તો ડૂગડૂગી છું, એટલે જેટલા પૂરે છે એટલા બોલી. બાકી મારું સામર્થ્ય નથી કે હું સત્સંગ કરું કે અહીંયા બેસું. મને તમારું મોઢું દેખાય અને તમને મારું મોઢું દેખાય એટલા વ્યવસ્થા છે, બાકી લાયકાત નથી. ફરી ફરી પ્રભુ અહીંયા તો મેળવા છે, પણ ત્યાંય આપણે બધા ક્યાંક હશું. કીડી હોય કે મકોડો હોય, જે હોય, પણ સારસ્વત કલ્પમાં વ્રજમાં ઠાકોરજીની સાથે આપણે કાંઈક હશું કે પાછા આપણા એ મળ્યા છીએ. અને ત્યાંય પાછા ભલે અમે પહેલાં જઈએ કે તમે છેલ્લા હો, પણ મળશું તો ખરા જ મારા વાલા. ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો રે. વઢવાનો અધિકાર કોનો હોય? પોતાના હોય એને. તો જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એને બધો અધિકાર છે. બસ મારી વાણીને વિરામ આપું છું. શબ્દોમાં ક્યાંય ભૂલ હોય, શબ્દ ક્યાંય બીજો વપરાઈ ગયો હોય, મારી ભૂલ છે. આનંદ આવ્યો હોય એ તમારા બધાનો ભાવ છે. આ ટ્રસ્ટીઓનો આભાર, તમારા બધાનો આભાર નથી માનતી, પણ મારા મનનો ભાવ તમને આપું છું કે બસ પ્રભુ તમારામાં એવો ભાવ પૂરે કે ક્યારેય તમે ઠાકોરજીથી વિમુખ ના થાવ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તેમ કરાવ્યું તે તમારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કે ભરોસો, દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભના ચંદ્ર છટાવીન સબજગમાય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. સાધન ઓર નહીં કલીને જાસો હોય નિવેરો. સૂર્ય દ્વિવિધ આદરો બિના મોલકો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. હલો.